જમ્મુ કાશ્મીરમાં 20 એપ્રિલ 2025 જમ્મુ અને કાશ્મીરના કેટલાક જિલ્લામાં 24 કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જે કાલે સવારે 8:30 વાગ્યા કલાકથી વરસાદ ચાલુ છે. રામબાણનો વિસ્તાર કેટલાક ઘણી જમીનદોસ્ત થઈ ગઈ છે. માન મિલિહારમાં 71 મીમી, જે કાજીપુરમાંથી 53 મીમી અને કુકરનાગમાંથી 43 મીમી અને પહલગામમાં 34 મીમી અને શ્રીનગરમાં 32 મીમી વરસાદ થયો છે. શ્રીનગર દક્ષિણે 80 થી 100 મીમી સુધી વરસાદ થયો છે. જે જમ્મુ કાશ્મીરમાં ઘણા દિવસ વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારે રામબાણ જિલ્લાના શહેરી બાગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વાદળ ફાટતા 3 લોકોના મૃત્યુ પણ થયા છે. સૂત્રો જણાવ્યા દ્વારા અનુસાર વાદળ ફાટતા બાદ ભારે પૂર આવ્યા પહાડથી કાટમાળ ગામના તરફ પડવા લાગ્યો છે, જેના કારણે જેમાંથી ઘરોમાં ઘૂસી જતા તેમાંથી હાલ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવે છે. જે કારણે તેમાંથી બીજી તરફ રામબાણ જિલ્લામાં બની હાલ વિસ્તારમાંથી જગ્યા ભૂસ્ખલન ઘટના જોવા મળતી આ કારણે થઈ ગઈ છે. જે સેંકડો વાહનો ફસાયેલ છે કે કિસ્તવાર રસ્તો પણ બંધ થઈ રહ્યો છે. વાહનોમાં અવરજવર બંધ કરી દેવામાં આવે. વાહન સાફ થાય છે પછી જ લોકોને અવરજવર કરવાની સલાહ આપવામાં આવી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.